સરકારી સંશોધનોની લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ કડક વલણ અખત્યાર કર્યું છે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી દ્વારા ગત રાત્રે એક પ્રશંસનીય અને અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। તારીખ 17/6/2024ના રોજ મધરાત્રે 1 કલાકે જ્યારે સમગ્ર પંથક પોઢી રહ્યો હતો ત્યારે વાગરા તાલુકાના હરિનગર ગામની સીમા આવેલા સરકારી સર્વે નંબર 10માં પ્રશાસનની ટીમે ઓચિંતું રેડ પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનનનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ભૂમાફિયાઓ પણ કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના જ તદ્દન બેખૌફ બનીને સરકારી જમીનમાંથી વિનામૂલ્યે માટી ચોરી રહ્યા હતા અને રાજ્ય સરકારની રોયલ્ટીનું મોટું નુકસાન પહોંચાડી રહ્યા હતા। પ્રશાસનની આ અચાનક ત્રાટકેલી ટીમને જોઈને સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી। તંત્રએ સપાટો બોલાવતા ઘટના સ્થળેથી માટીથી ખીચોખીચ ભરેલી 2 ટ્રકો, માટી ભરવા માટે લાઇનમાં ઊભેલી અન્ય 2 ખાલી ટ્રકો તેમજ ગેરકાયદેસર ખોદકામ માટે વપરાતા 2 મોટા હિટાચી મશીનો સહિત કુલ કિંમત ₹1.5 કરોડના મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો। જો કે અંધારાનો લાભ લઈને 2 ટ્રકો સ્થળ પરથી જ નાસી છૂટવામાં સફળ રહી હતી, જેમને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે। સરકારી મિલકત પર તરાપ મારનાર તત્વોને ભરૂચ પ્રશાસને સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપી દીધી છે। કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। હાલમાં સ્થળ પરથી તમામ મશીનરી અને વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પ્રશાસનની આ સપાટાભેર કામગીરીથી પંથકમાં તમામ ગેરકાયદેસર ખનન કરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ચોમાસા પૂર્વ જીઆઈડીસી પંથકમાં માટી ચોરો બેફામ, રાત્રિના અંધારામાં ડમ્પરોની દોડધામ, ઓચિંતા ચેકિંગની તાતીત જરૂરિયાત। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે વાગરા પંથકમાં ભૂમાફિયાઓ ભારે સક્રિય બન્યા છે અને અત્યંત તેજ ગતિએ ગેરકાયદેસર માટી ખનનનો કારોબાર ચલાવી રહ્યા છે। ખાસ કરીને વાગરાના જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે માટી વહન કરતા ભારેખમ ડમ્પરોની અવરજવર શંકાસ્પદ રીતે વધુ જ વધી ગઈ છે। મધરાત્રે સરકારી અસ્કયામતોની લૂંટવાની નીકળતા આ તત્વો પર જો વહીવટીતંત્ર દ્વારા હજુ પણ વધુ આક્રમક બનીને ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનું ખનન કૌભાંડ અને વાહનો પકડવાની તેવી પૂરેપૂરી સંભાવના છે। ચોમાસું શરૂ થાય તે પહેલાં વહીવટીતંત્ર વાગરા જીઆઈડીસી અને તેવી આસપાસના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બતાવે તે સ્થાનિક હિતમાં અત્યંત જરૂરી બન્યું છે।